તો ગાંધીનગર વિધાનસભામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ખ્યાતિ હોસ્પિટલ મામલે કોંગ્રેસે દેખાવો કર્યા। નાટ્યાત્મક રીતે ડોક્ટર અને દર્દી બની અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ખ્યાતિ હોસ્પિટલ મામલે કોંગ્રેસે દેખાવ કર્યો છે। નાટ્યાત્મક રીતે દેખાવ કરવામાં આવી રહ્યો છે। વિધાનસભાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આરોગ્ય મંત્રી ગૃહમાં જવાબ આપવાના છે, તો તેને લઈ ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। ખ્યાતિ હોસ્પિટલ મામલે કોંગ્રેસે દેખાવો કર્યા છે। ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ચારે તરફ કમિશન ને કટકીનું રાજ ચાલે છે। આપણે ખ્યાતિકાંડમાં જોયું કે પીએમજેએવાય યોજના અંતર્ગત કેવું વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું કે લોકોની તપાસણી વગર એના કોઈ પણ રોગની નક્કી કર્યા સિવાય ફક્ત ને ફક્ત કમિશન લેવા માટે લોકોના ઓપરેશન કરવામાં આવ્યા, લોકોના જીવ ગયા। એટલે કહેવાનો મતલબ કે સરકાર અને હોસ્પિટલોની મિલીભગતથી કમિશન માટે લોકોની હત્યા કરવામાં આવી રહી। ત્યારે સમગ્ર ગુજરાતમાં પીએમજેએસવાય યોજના અંતર્ગત જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, દર વર્ષે 3000 કરોડ જેટલી રકમ આ યોજનામાં વપરાતી હોય, એના માટે ફળવાય અને 10% કમિશન ગણો તો દર વર્ષે 300 કરોડ રૂપિયાનું કમિશન આ યોજનામાં લેવાય છે। ત્યારે એનો પ્રતિકાત્મક વિરોધ કર્યો છે કે આની સમગ્ર ગુજરાતમાં કૌભાંડની તપાસ થવી જોઈએ, સીબીઆઈ ઇન્ક્વાયરી થવી જોઈએ।